રાજકોટ જામનગર હાઈવે પર ભરૂડી ટોલ પ્લાઝા ખાતે ટોલટેક્સ મુદ્દે ભયાનક મારામારી, કર્મચારી અને ચાલકો વચ્ચે ખેલાયો જંગ। રાજકોટ જામનગર રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા ભરૂડી ટોલ નાકા પર ટોલટેક્સ ભરવા જેવી સામાન્ય બાબતે વાહન ચાલકો ને ટોલ પ્લાઝાના કર્મચારી વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો। આ વિવાદમાં જોતજોતામાં હિંસક અથડામણ ફેરવાઈ ગયો હતો, જેમાં બંને પક્ષો એકબીજા પર આક્રમક પ્રહારો કર્યા હતા। ટોલ બૂથના સાંકડા પરિસરમાં જ ખેલાયેલા આ જંગને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને અન્ય મુસાફરોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો નજીકમાં રહેલા નાગરિકોએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યા હતા, જે હવે વ્યાપકપણે પ્રસારિત થઈ રહ્યા છે। આ ઘટનાનું વિશ્લેષણ કરતા જણાય છે કે ટોલ નાકા ઉપર આવી ઘર્ષણની ઘટનાઓ પાછળ અસહિષ્ણુતા અને નિયમોના પાલન અંગેની ગેરસમજ જવાબદાર છે। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ટોલ કર્મચારીઓએ વાહન ચાલકો સાથે અભદ્ર વર્તન કર્યું હતું, જેના પ્રતિભાવમાં ચાલકોએ પણ હિંસક માર્ગ અપનાવ્યો હતો। આવી ઘટનાઓ ધોરીમાર્ગો પર મુસાફરી કરતા અન્ય નાગરિકોની સુરક્ષા માટે મોટું જોખમ ઊભું કરે છે। વહીવટીતંત્ર દ્વારા ટોલ નાકાઓ પર શિસ્તબદ્ધ વર્તન જાળવવા માટે અગાઉ અનેક સૂચનાઓ અપાઈ હોવા છતાં આવા કિસ્સાઓ વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે।